ગ્રહોના રાજા સૂર્ય 15 જૂનથી આવશે મિથુન રાશિમાં. તો 15 જૂન 2025 થી આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી રહેશે અસર. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પર આગામી 1 માસ 15 જૂનથી કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ, તમારા માટે શું થવાનું છે ખાસ. આ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો. અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વાત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોથી. તો મેષ રાશિના લોકો માટે સૂર્ય 5મા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તે તમારી રાશિથી 3જા ભાવમાં સ્થિત થશે. પરિણામે પરિવારમાં તમારા પિતા સાથે કેટલાક મતભેદો થઈ શકે છે અથવા તમારા પિતાને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત આ સમયમાં તમારા ભાઈ બહેનો તરફથી મળતા સહયોગમાં પણ ઘટાડો આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે તેમની સાથેના સંબંધો સુધારવા માટે વધુ પ્રયત્નો કરવા જરૂરી બનશે. ઉપરાંત તમારે તમારા ભાઈ બહેનોના સ્વાસ્થ્ય પ્રત્યે પર વધુ સાવધાન રહેવાની જરૂરત છે. સૂર્યની આ સ્થિતિ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ વધારશે. અંગત જીવનની વાત કરીએ તો આ સમયે તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે નવો સંબંધ બનાવી શકો છો. તે જ સમયે આ સમયે પ્રેમ સંબંધિત બાબતો માટે પણ સારો રહેશે, પરંતુ તમારે કાર્યસ્થળ પર પહેલા કરતાં વધુ સાવધાન રહેવાની જરૂરત પડશે, કારણ કે કાર્યસ્થળ પર તમારા દુશ્મનો સતત તમારી નકારાત્મક છબી બનાવવાનો પ્રયત્ન કરશે તેવી શક્યતા છે, તેથી સાવધાન રહેજો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિના જાતકોની. તો વૃષભ રાશિના લોકો માટે સૂર્ય તમારા 4થા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી 2જા ભાવમાં વિરાજમાન થવાના છે. તો આવી સ્થિતિમાં આ ગોચર દરમિયાન તમારા પરિવારમાં કેટલાક મતભેદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે કોઈ પણ કૌટુંબિક મિલકત ને લઈ અને મતભેદ થઈ શકે છે. જો કે નાણાકીય દૃષ્ટિકોણથી જોઈએ તો આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં જો તમે આ સમયે કોઈ મિલકત અથવા જમીનમાં રોકાણ કરો છો તો તમને સારો લાભ મળી શકે છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે. ખાસ કરીને આ સમયે શક્ય તેટલું બહારનું ભોજન ખાવાનું ટાળો અને ફક્ત ઘરે બનાવેલો અને સ્વસ્થ અને સુપાચ્ય ખોરાક જ ખાઓ. ઉપરાંત આ સમયે તમારા માટે વાસી ખોરાક ટાળવો પણ યોગ્ય રહેશે. જો અંગત જીવનની વાત કરીએ તો પરિણીત લોકોના જીવનને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે, તેથી તમને સલાહ છે કે તેમના જીવનસાથીની યોગ્ય કાળજી રાખો. આ સમયે કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો અને જો તમે હજુ પણ મોટો નિર્ણય લેવા માંગતા હો તો તમારે તમારા પરિવાર પાસેથી યોગ્ય સલાહ લીધા પછી જ નિર્ણય લેવો. આ સમયે તમારે તમારા શબ્દો પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે, નહીં તો પરિવારમાં તમારી છબી ખરાબ થઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય 3જા ભાવના સ્વામી છે અને હવે તેની વર્તમાન ગોચર સ્થિતિમાં તમારી પોતાની રાશિમાં ગોચર કરશે. તેથી લગ્ન ભાવમાં એટલે કે તમારી રાશિના 1લા ભાવમાં સ્થાપિત થશે. પરિણામે સૂર્યનું આ ગોચર તમારા સ્વભાવમાં થોડી આક્રમકતા લાવી શકે છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો સૂર્યદેવની આ સ્થિતિ એવા જાતકોના જીવનમાં કેટલીક સમસ્યાઓ અથવા વિવાદો ઉત્પન્ન કરી શકે છે જેઓ પ્રેમ સંબંધમાં છે અથવા પરિણીત છે. તેથી શક્ય તેટલું દરેક પરિસ્થિતિઓમાં પોતાને શાંત રાખી તમામ પ્રકારના ઝઘડાઓને ટાળવાનો પ્રયત્ન કરજો, કારણ કે આ સમયે તમે ઈચ્છા વિના નાની બાબતોમાં પણ ગુસ્સે થતા જોવા મળશો, જેના કારણે તમારા પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો બગડી શકે છે. પરિણીત જાતકો માટે આ સમય સતત તેમના જીવનસાથી પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે. બીજી બાજુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ગોચર તમને ઘણી નાની સમસ્યાઓ આપી શકે છે, જેના કારણે તાવ, માથાનો દુખાવો, શરદી વગેરે જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તેથી બદલતા હવામાન દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને ખાસ કરીને સાવધાન રહો. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોથી. તો કર્ક રાશિના જાતકો માટે સૂર્ય 2જા ભાવના સ્વામી છે અને હવે આ ગોચર એ તમારા 12મા ભાવમાં વિરાજમાન થશે. સૂર્યનું આ ગોચર તમારા માટે વિદેશ યાત્રા પર જવાની સારી તકો ઊભી કરી રહ્યું છે, વિદેશ યાત્રાના યોગ બનાવી રહ્યું છે. આ ઉપરાંત આ સમયે તમારા દુશ્મનો કાર્યસ્થળ પર સક્રિય રહેશે, પરંતુ
તમે તેમને હરાવવામાં સંપૂર્ણપણે સફળતાને પ્રાપ્ત કરશો. મિથુન રાશિમાં સૂર્યના ગોચરને કારણે જો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો છે તો આ સમયગાળા દરમિયાન નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતા વધુ રહેશે. તો બીજી બાજુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવધાન રહેવાની જરૂરત પડશે. આ સાથે તમારે તમારા જીવનસાથી અને જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે આ ગોચર તેમના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો લાવી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના લોકો માટે સૂર્ય તમારા પહેલા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી 11મા ભાવમાં રહેશે. સિંહ રાશિ માટે સૂર્યના ગોચરની સ્થિતિ નાણાકીય જીવનમાં વિવિધ સ્ત્રોતોમાંથી લાભ મેળવવાની શક્યતાઓ ઊભી કરશે. આ ઉપરાંત આ સમયે તમારી આવકમાં વધારો પણ શક્ય છે, જે ફક્ત તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે નહીં, પરંતુ સમાજમાં તમારું માન પણ વધશે. તે જ સમયે પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો રહેશે, કારણ કે આ સમય દરમિયાન તમે તમારા સંબંધોમાં આવતી દરેક ગેરસમજને દૂર કરવામાં સફળ થશો. જો કે સૂર્યદેવની આ સ્થિતિને કારણે તમારો સ્વભાવ થોડો હઠીલો બની શકે છે, તો આવી સ્થિતિમાં જીવનમાં સ્વભાવમાં યોગ્ય પરિવર્તન લાવો. પારિવારિક જીવનમાં પણ આ સમય તમને મિત્રો અને પ્રિયજનો તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની શક્યતાઓ ઊભી કરશે. ઉપરાંત કાર્યસ્થળ પર નોકરી કરતા લોકો સારું પ્રમોશન પણ મેળવી અને ખુશ થશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ, કન્યા રાશિના જાતકોની. જેમની રાશિ કન્યા છે તેમના માટે સૂર્ય 12મા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં ગોચર એ તમારી રાશિથી 10મા ભાવમાં થશે. સૂર્યનું આ ગોચર સૌથી વધુ તમારા કાર્યસ્થળમાં ભાગ્યનો સાથ આપશે, કારણ કે આ સમયે તમારી કારકિર્દીમાં પ્રગતિની પ્રબળ શક્યતાઓ સંભાવનાઓ છે. આ સમય દરમિયાન નોકરી કરતા લોકો પણ તેમના કાર્યસ્થળ પર પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કરી શકશે, જેના પરિણામે તેમના બોસ અથવા ઉપલા અધિકારીઓ તરફથી સારું પ્રમોશન મળશે. પારિવારિક જીવનમાં જોઈએ તો આ સમય તમારા માતા પિતાના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો લાવી શકે છે, તેથી આ સમય દરમિયાન અને આ સમયે તેમનું ખાસ ધ્યાન રાખવું. જો કે તમારે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂરત પડશે, પરંતુ તમે તે બધા કાર્યો પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે સફળ થશો. આમ હોવા છતાં તમને ખાસ સલાહ છે કે નકામી બાબતોમાં તમારો સમય બગાડશો નહીં અને કાર્ય તરફ તમારા મનને ફોકસ રાખજો. એમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી. તો તુલા રાશિના જાતકો માટે સૂર્ય તમારા 11મા ભાવના સ્વામી છે અને હવે સૂર્યનું ગોચર તમારી 9મા ભાવમાં થવાનું છે. આવી સ્થિતિમાં આ ગોચરનો સમયગાળો તમારી આવકમાં વધારો લાવશે અને આ સમય દરમિયાન તમને સૂર્યદેવની કૃપાથી ભાગ્યનો પૂર્ણ સહયોગ મળશે. પારિવારિક જીવનની વાત કરીએ તો આ ગોચર તમને તમારા પિતાનો પણ સંપૂર્ણ સહયોગ આપશે. તે જ સમયે કાર્યસ્થળ પર તમારે કોઈ કામ સંબંધિત લાંબી યાત્રા પર જવું પડી શકે છે. જો કે આ યાત્રાથી તમને સારો નફો અને લાભ મળવાની સંભાવનાઓ વધુ રહેશે. આ ઉપરાંત સૂર્યદેવનું આ ગોચર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ વધારી શકે છે, જેના પરિણામે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળશો. પરંતુ આ સમયગાળા દરમિયાન કેટલાક જાતકોને તેમના ભાઈ બહેનો સાથે કોઈ બાબતે લઈ અને ઝઘડો થઈ શકે છે, મતભેદ થઈ શકે છે, જેના કારણે તેમની સાથેના તમારા સંબંધોમાં થોડી કડવાશ જોવા મળી શકે છે. આમ છતાં જો તમે સરકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો તમને સરકાર અને તમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ પ્રકારનો સહયોગ અને સારો લાભ મળવાની શક્યતાઓ પણ વધી રહી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના લોકોની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય 10મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં સૂર્યનું ગોચર એ તમારી રાશિથી 8મા ભાવમાં થશે. સૂર્યના ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડું ઓછું અનુકૂળ રહેશે. તો આવી સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી બનશે. તેથી વાસી ખોરાક, બહારનો ખોરાક અને વધુ મસાલેદાર ખોરાક લેવાનું ટાળો, નહીં તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હવે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો તમને આ સમયે કોઈ કારણસર નાણાકીય નુકસાન થવાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે. તેથી આ ગોચર દરમિયાન તમામ પ્રકારના પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઉપરાંત આ સમયે તમારે અન્ય લોકો સાથે કોઈ પ્રકારની દલીલ ટાળવી પડશે. કાર્યસ્થળ પર સૂર્યદેવ તમને વધુ મહેનત કરાવશે, કારણ કે આ સમયે તમને દરેક કાર્યમાં સખત મહેનત પછી જ સફળતા મળશે. તેથી શરૂઆતથી જ તમારી મહેનત અને પ્રયત્નોને ચાલુ રાખો.
હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો માટે સૂર્ય તેમના 9મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી 7મા ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ગોચર સૂર્યનો પ્રભાવ આ રાશિના પરિણીત જાતકો, તેમના જીવનસાથી અને ભાગીદારીમાં વ્યવસાય કરતા જાતકો, લગ્ન જીવન ઉપર સૌથી વધુ પડશે. જો તમે પરિણીત છો તો આ ગોચર તમારા માટે ખાસ કરીને અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી તરફથી ખુશીઓનો અનુભવ કરશો. જો કે પછીથી તમારા લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ પણ શક્ય છે, કારણ કે આ ગોચર પરિણીત જાતકોના સંબંધોમાં અહંકાર અને ઘમંડમાં વધારો કરાવી શકે છે, જેના પરિણામે તેમની નકારાત્મક અસર સીધી તમારા સંબંધો ઉપર પડશે. આવી સ્થિતિમાં તમારી યોગ્ય વાતચીત દ્વારા તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારવાની જરૂરત પડશે. ઉપરાંત તમારે આ સમયે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂર પડશે. આ ઉપરાંત જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેમને આ ગોચરથી સારા પરિણામો મળશે, કારણ કે આ સમયે તમે સારી રીતે પ્રગતિ કરશો, જેના કારણે તમે તમારા કરિયરમાં ઝડપથી આગળ વધી શકશો. જો કે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આ ગોચર એવા લોકો માટે અત્યંત શુભ રહેશે જેઓ પોતાના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે. નામના અક્ષરો હોય છે ખ અને જ. મકર રાશિના જાતકોથી તો મકર રાશિના જાતકો માટે સૂર્ય 8મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી રાશિથી 6ઠા ભાવમાં સ્થિત થશે. આવી સ્થિતિમાં આ ગોચરના સમયગાળા દરમિયાન તમારે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે, કારણ કે એવી આશંકા છે કે આ સમયે તમને તમારા કામમાં વધુ ઉર્જાની જરૂરત પડે. ઉપરાંત તમારે તમારા વિરોધીઓ પ્રત્યે પણ વધુ સાવધાન રહેવાની જરૂરત પડશે, કારણ કે ભલે તેઓ આ સમયગાળા દરમિયાન સક્રિય રહેશે, પરંતુ તમે તેમને હરાવવા માટે પણ સંપૂર્ણ રીતે સક્ષમ બનશો. આ ગોચર તમને પહેલા કરતા વધુ ઉર્જાવાન બનાવશે, જેના પરિણામે તમને કાર્યસ્થળ પર દરેક કાર્ય ચપળતાથી કરતા જોવા મળશો. જો કે તમારી ચપળતા અને ગતિ જોઈને તમારા અન્ય સાથીદારો પણ તમારામાં થોડો ગુસ્સે થઈ શકે છે. તો આવી સ્થિતિમાં ખાસ કરીને સલાહ છે કે કાર્યસ્થળ પર તમારી હિંમત અને આત્મવિશ્વાસ જાળવી રાખો અને કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી ન થવા દો. હવે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો જો તમે કોઈને લોન આપી છે, લીધી છે હોય, તો આ સમયગાળા દરમિયાન તમે તેને ચૂકવવામાં સફળ થશો. તે જ સમયે જે લોકોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, તો સૂર્યદેવની કૃપાથી તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી તો જોવા મળી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના લોકોની. તો કુંભ રાશિના લોકો માટે સૂર્ય તમારા 7મા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં ગોચર એ તમારી રાશિથી 5મા ભાવમાં થશે. આવી સ્થિતિમાં સૂર્યના ગોચરના પ્રભાવને કારણે મોટા ભાગના પરિણીત જાતકોને તેમના બાળકો તરફથી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સમસ્યા તેમના શિક્ષણ સાથે સંબંધિત હોઈ શકે છે અથવા સ્વાસ્થ્ય સંબંધિત હોય, પરંતુ આ સમસ્યાઓને કારણે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. હવે તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કોઈ કારણસર તમારા પ્રેમી સાથે તમારો વિવાદ થઈ શકે છે અને પરિણામે તમારે પ્રેમ જીવનમાં અંતર જોવા મળી શકે છે. જો કે જો તમે પરિણીત છો તો ભલે આ ગોચર તમારા જીવનસાથી લાભ આપવાની શક્યતા ઊભી કરશે, પરંતુ તેમ છતાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરતી રહેશે. જેથી ખાસ કરીને આ સમયે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, શક્ય તેટલું ખોરાક સારો લેવો અને અપાચ્ય ખોરાકથી દૂર રહેવું જરૂરી છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના લોકોની. તો મીન રાશિના જાતકો માટે સૂર્ય તેમના 6ઠા ભાવના સ્વામી છે. ગોચર હવે તમારી રાશિથી 4થા ભાવમાં થશે. તો આવી સ્થિતિમાં સૂર્યના ગોચરના પ્રભાવને કારણે તમારા પારિવારિક કેટલાક વિવાદો થવાની સંભાવના છે. આ ગોચર તમારી માતાના સ્વાસ્થ્યમાં થોડો બગાડ લાવી શકે છે. ખાસ કરીને જો તમારી માતા પહેલેથી જ કોઈ રોગથી પીડાઈ રહ્યા હોય તો આ સમય તેમની સમસ્યાઓ વધી શકે છે. તેથી જરૂરી છે અને તમને સલાહ છે કે તેમની યોગ્ય કાળજી લો અને જરૂર પડીએ સારા ડોક્ટરની તપાસ પણ કરાવો. હવે તમારા કાર્યક્ષેત્રની વાત કરીએ તો આ સમયે તમારે કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમે તમારી મહેનત અને સમજણથી આ બધી સમસ્યાઓનો સામનો કરવામાં સફળ થશો. જોકે તમારે યોગ્ય વિચાર કરીને જ કોઈ પણ નિર્ણય પર પહોંચવું જરૂરી બનશે અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો. આ ઉપરાંત સૂર્યદેવ ઘણા લોકોને જમીન, મકાન વગેરેમાંથી સારા લાભ મેળવવાની તકો પણ ઊભી કરશે. આ સમયગાળો એવા નોકરિયાત લોકો માટે અનુકૂળ રહેવાનો છે જેઓ તેમની વર્તમાન નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, કારણ કે આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્ર સંબંધિત સ્થળમાં સારો ફેરફાર થવાની શક્યતાઓ પણ બની રહી છે.